સ્વામિનારાયણ 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 ભજ મન મોરા સ્વામિનારાયણ 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 ભજ મન મોરા સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. સવારે ભક્તોને મારા જય સ્વામિનારાયણ. વિવેક ચિંતામણી દૈવી જીવકો અંગ ભાગ 4 તારીખ 7/3/2024. પર કો પીડા ના કરે, પર કો પીડા ના કરે, સોઈ અહિંસા असत्य बचन बोलत नहीं, मुक्त करत शुभ कर्म. असत्य बचन बोलत करत शुभ कर्म. પર કો પીડા ના કરે, સોઈ અહિંસા ધર્મ. આ દૈવી જીવના અંગ મુક્તાનંદ સ્વામી બતાવે છે. જેને દેવત્વ તરફ જવું હોય, દિવ્ય તત્વ તરફ જવું હોય, એણે આ બહુ સાવચેતી રાખવી પડે. પર એટલે પારકું જેવું, પીડા એટલે દુઃખ. કોઈને દુઃખ થાય એવી ક્રિયા આપણાથી થવી ના જોઈએ. કોઈ જીવને પીડા પહોંચાડવી, દુઃખ પહોંચાડવું એ મોટામાં મોટી હિંસા છે. હિંસા એટલે
આપણે કંઈક કોઈકનું હણી લઈએ છીએ, કોકનું સુખ હણી લઈએ છીએ, કોકની શાંતિ હણી લઈએ છીએ. એ કમ્ફર્ટ ઝોન કોઈની તમે છીનવી લો એને હિંસા કહેવામાં આવે છે. હિંસા જ્યાં સુધી આપણામાં હોય, હિંસક વૃત્તિ જ્યાં સુધી આપણામાં હોય ત્યાં સુધી આપણે સ્વામિનારાયણ ભગવાન તરફ ગતિ કરી શકતા નથી. ભગવાનના માર્ગે ચાલવામાં પહેલામાં પહેલું પગથિયું અહિંસાનું છે. એટલે આપણા શાસ્ત્રોમાં બધે કહ્યું કે અહિંસા પરમો ધર્મ. આ સંસારમાં પ્રેમ, લાગણી, કરુણા, દયા આ બધા તત્વો સંસારને બાંધી રાખે છે. આ સંસારમાં એકબીજા સાથેનું જે બંધન જે જોઈએ છીએ આપણે એનું કારણ આ છે, જે મૂળ તત્વ આ છે. એકબીજાના સંબંધોમાં મીઠાશ અને લાગણીના તત્વને આ જ વસ્તુ જાળવી શકે. મનુષ્યમાં હિંસા પ્રવેશી જાય તો એ ક્રોધી બની જાય, દુરાચારી બની જાય, પાપી બની જાય, પછી ક્યારેય એ ભગવાન સન્મુખ થઈ શકવાનો નથી. માટે જ સત્સંગમાં રોજ જે આપણે સાયં પ્રાર્થના બોલીએ છીએ, સાંજની પ્રાર્થના, એમાં હિંસા ન કરની જંતુ કી, ત્યાંથી શરૂઆત થાય છે બધી. આપણી જે સાંજની પ્રાર્થના બોલીએ પણ પહેલો શબ્દ એનો આવે હિંસા ન કરની જંતુ કી. એ અહિંસા તો પહેલી જ જોઈએ. તમે ભગવાન બાજુ જાઓ છો એટલે આ હિંસાને તમારે રોકવી પડે. બીજાને દુઃખ પહોંચાડવામાં આવે ત્યાંથી હિંસાની શરૂઆત થાય છે. એટલે મન, કર્મ, વચને જીવ પ્રાણી માત્રને દુઃખ ના થાય એવી ક્રિયા અને એવો વ્યવહાર તે સાચી અહિંસા છે. એ હિંસા માત્ર કોકને તમે ચપ્પુ મારી નાખો એટલે જ હિંસા થાય છે એમ નથી, પણ મનથી, વચનથી અને કર્મથી આ ત્રણ પ્રકારે હિંસા થતી હોય. મનથી કોઈની ઘૃણા કરો, તમે મનથી કોઈને તિરસ્કાર કરો, મનથી કોઈને ગમે તેવી વાણી બોલો, અંદરથી એવા સંકલ્પ કરો તો પણ એક માનસિક હિંસા થઈ. વચન, વાચિક હિંસા, વચન બોલીને આપણે કોકની હિંસા કરીએ, કોકને ઉતારી પાડીએ, કોકને દુઃખ થાય એવી લાગણી દુભાય એવું વચન બોલીએ. આ બધી અનેક પ્રકારની હિંસા છે. અને ત્રીજી કર્મે કરીને હિંસા થાય છે. શ્રીજી મહારાજ અહિંસાના પ્રવર્તક હતા અને અહિંસાના પૂજારી હતા. અહિંસા પ્રવર્તાવી અને અહિંસાને એમણે પૂજી છે. એટલે એમણે અહિંસા યજ્ઞ પ્રસ્તોત્રે નમઃ આવા ભાવથી, આવા નામથી સતાનંદ સ્વામીએ એમની પ્રાર્થના કરી છે. આ પૃથ્વી ઉપર અહિંસક યજ્ઞને પ્રવર્તાવનારા હે સ્વામિનારાયણ ભગવાન, હું તમને નમસ્કાર કરું છું. આ સ્વામિનારાયણ ભગવાન એમનામાં જે અહિંસક વૃત્તિ હતી એનો એ પોતે જ દાખલો આપે છે. પોતાનો અનુભવ એ વચનામૃતમાં કહે છે. ગઢડા મધ્યના 60મા વચનામૃતમાં શ્રીજી મહારાજ પોતે કહે છે એમનો જાતનો અનુભવ. એક મહારાજ કહે છે પૂર્વ દેશમાં, પૂર્વ દેશ એટલે જગન્નાથપુરી, એક સમય નાગડા વૈરાગીની જમાત ભેળો હતો. તે મને સર્વે વૈરાગીએ કહ્યું જે તાંદળજાની લીલી ભાજી તોડો. ત્યારે મેં કહ્યું જે એમાં તો જીવ છે તે અમે નહીં તોડીએ. પછી એક જણે તલવાર ઉઘાડી કરીને ડારો કર્યો તો પણ અમે લીલી ભાજી ન તોડી, એવો અમારો દયાવાળો સ્વભાવ છે. તલવાર ઉગામી મ્યાનમાંથી તોય શ્રીજી મહારાજે એ ભાજી તોડી નહીં. આ શ્રીજી મહારાજની જે હું કહું છું અહિંસાના પૂજારી, એ આને કહેવાય પૂજારી. એણે પહેલી અહિંસાને અક્ષરસહ પાળી, પછી જ એમણે એનું પાલન કરાવ્યું સત્સંગની અંદર. તો જીવ દૈવી ત્યારે જ બની શકે
જ્યારે એનામાં અહિંસાનો ઉદય થાય. અહિંસા જો ના આવે આપણામાં તો ક્યારેય પણ સત્સંગના રૂઢા સંસ્કાર આપણામાં આવવાના નથી. એ 100 માઇલનું છેટું છે. સ્વામી કહે છે, પરકુ પીડા ના કરે સોઈ અહિંસા ધર્મ. અહિંસા એ નકારાત્મક શબ્દ છે. કોઈ શબ્દની આગળ અ લાગે એટલે એ નકારાત્મક કહેવાય. જેમ સત્યની આગળ અસત્ય આવે તો એ નકારાત્મક થયું. પછી શુભ એની આગળ અ લાગે એટલે અશુભ થયું. એટલે અ જ્યાં લાગે ત્યાં એ નકારાત્મક ભાવ આવે તો એ નેગેટિવ વર્ડ છે. સાધના વાસ્તવમાં નકારાત્મક જ હોય છે, પરંતુ એની પ્રાપ્તિ હકારાત્મક છે. એ સાધના નકારાત્મક, પણ એની જે પ્રાપ્તિ થાય એ હકારાત્મક છે. અંધકારને દૂર કરવાનો છે ને પ્રકાશને પામવાનો છે. અસત્યને દૂર કરવાનું છે અને સત્યને પામવાનું છે. તેમ હિંસાને દૂર કરીને અહિંસાને પામી શકાય છે. વાસ્તવમાં અહિંસા આપણો જન્મજાત સ્વભાવ છે, એને પામી શકાતી નથી. આપણો જે સ્વભાવ જીનેટિકલ એમાં જ અહિંસા છે, એને પામવાની નથી. હિંસાને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો પડે. તમારે હિંસક થવું હોય તો પ્રયત્ન જ કરવો પડે. તમારે કોકનું મર્ડર કરવું હોય, કોકને ગાળો દેવી હોય, કોકને બોલી આવવું હોય તો એના માટે તમારે તૈયાર થવું પડે. તો એ હિંસક બનવા માટે કંઈક ને કંઈક કરવું પડે. કોઈ પણ હિંસક હોય એ 24 કલાક હિંસક નથી રહેતો. કોઈ પણ હિંસામાં માણસ ડૂબેલો હોય એ 24 કલાક હિંસક નથી રહેતો. જેમ કે કોઈ ખાટકી હોય એ આખો દિવસ મરઘા કાપતો હોય, સસલા કાપતો હોય, બકરા કાપતો હોય, આ હિંસા આખો દિવસ હિંસા કરતો હોય, પણ જેવો ઘેર જાય એના બૈરી છોકરાને પ્રેમથી એ ટેકલ કરતો હોય, ત્યાં હિંસા આવી જાય છે. ત્યાં હિંસા રહેતી નથી. એટલે 24 કલાક આપણે હિંસક રહી શકતા નથી. એટલે એને કોઈ પણ એવો હિંસાખોર હોય એને અમુક સમય તો અહિંસક જ બનવું પડે છે. કેમ કે આપણો જન્મજાત સ્વભાવ છે. હિંસા જે છે એ સંયોગિક છે. કોઈક સંજોગોથી માણસ હિંસા કરતો હોય છે. એ આપણા જીવનની ધારા નથી, આપણા જીવનો સ્વભાવ નથી. દુનિયામાં અહિંસાનો વિચાર એ હિંસકોની જમાતમાંથી જ આવ્યો. અહિંસાનું મૂળ જુઓ તો આપણે જેમ જૈનો એના 24 તીર્થંકરો એ બધા ક્ષત્રિય હતા. બુદ્ધ એ પણ ક્ષત્રિય હતા, એમાં કોઈ વૈશ્ય હતા નહીં. એ બધા જ્યાંથી અહિંસાનો વિચાર આવ્યો એ બધી જે પ્રજા હતી એ હિંસક વૃત્તિવાળી હતી. તો એ દુનિયામાં અહિંસાનો ખ્યાલ જ્યાં હિંસા વધારે હતી ત્યાંથી જ પેદા થયેલો છે. હિંસાનું સૌથી પહેલું ચરણ બીજાને પરાયો માનવામાંથી શરૂ થાય છે. સાર્ત્ર નામનો પશ્ચિમનો એક તત્વચિંતક થઈ ગયો. એણે એક સૂત્ર આપ્યું, ધ અધર ઇઝ હેલ. પરાયો વ્યક્તિ નરક છે. પરંતુ આ સમજણ પણ અધૂરી છે. બીજાને પરાયો માનવો એનું નામ નરક છે. પરાયો નહીં પણ એ બીજો પરાયો છે એવી જ આપણે માન્યતા રાખીએ છીએ. ત્યાંથી હિંસા શરૂ થાય છે. માણસ કોઈને મારી નાખે છે. ક્યારે મારતો હશે? કે પરાયો છે એવી એનામાં માન્યતા ઘૂસી એટલે એની હિંસા કરે છે. કોઈ પણ માણસ પરાયું ધન લઈ લે છે. એ ધનની ચોરી ક્યારે કરે છે? તો કે જ્યારે પરાયું મનાય છે ત્યારે. એ પરાયું છે નહીં, એની માન્યતામાં પરાયાપણાનો ભાવ આવ્યો, ત્યાંથી હિંસા શરૂ થાય છે. તો આપણી હિન્દુ સનાતન સંસ્કૃતિમાં આપણે જોઈએ તો વસુધૈવ કુટુંબકમ એનો એક આપણને આદર્શ આપણા પૂર્વના ઋષિ મુનિઓએ આપ્યો. આપણે બધી જે પ્રજાઓ હોય એને હંમેશા સ્વીકારી છે. કેમ કે સમસ્ત વિશ્વ એ આપણું કુટુંબ છે એવી એક ભાવના આપણા કલ્ચરમાં મૂકી. કોઈ કવિએ પ્રાર્થના રાખી કે મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે,
શુભ થાવો આ સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે. એ કેટલે ઊંચે ગયા આપણા દાર્શનિક કે બધાની અંદર પોતાના પણાનો ભાવ રાખ્યો. તો સ્વામિનારાયણ ભગવાને અહિંસાનો મૂળ આદર્શ પકડ્યો અને દરેક જીવનું રૂડું થાય એવો એમણે આ પૃથ્વી ઉપર ધર્મ પ્રવર્તાયો. શ્રીજી મહારાજ પણ એ સમયના 18 વર્ણ જે હતા, 18 વર્ણ એને સાથે લઈને ચાલ્યા અને એમણે એક સૂત્ર આપ્યું કે સત્સંગી મારી નાત છે. સંપ્રદાયનો પ્રત્યેક સત્સંગી જ્યારે સામે કોઈ સત્સંગી મળે તો જય સ્વામિનારાયણ કહીને અભિવાદન કરે છે. એમાં એ વાત સમાયેલી છે કે હે ભક્ત, તારા હૃદયમાં અને મારા હૃદયમાં ચૈતન્ય સ્વરૂપે ધબકતા સ્વામિનારાયણ ભગવાન જયકારી પ્રવર્તો. આ જય સ્વામિનારાયણનું મૂળ ઊંડું હાર્દ છે, પણ એનો પાછળનો તમે હેતુ જુઓ તો જે સ્વામી મળતા હોય એ પરસ્પર આપણે એક ઈષ્ટદેવના આશ્રિત છીએ, આપણે એક ઈષ્ટદેવના ઉપાસક છે. આવો એક પ્રેમ, આવી એક લાગણી એનાથી એ બધાને જોડે છે. તો બીજાને જ્યારે આપણે પોતાના સમજીને એની સાથે પ્રેમની લાગણીથી જોડાઈએ તે જ સાચો પ્રેમ છે અને તે જ સાચી અહિંસા છે અને તે જ સાચું સ્વર્ગનું સુખ છે. જ્યારે તમને કોઈને પ્રેમથી મળો તો એની અંદર એક તમને સુખ મળે, આનંદ મળે, અંદરથી જુદો ભાવ આપણને પ્રગટ થાય છે, પણ એના મૂળમાં અહિંસા રહેલી છે. જે પારકો વ્યક્તિ છે, જેને બીજા માનીએ છીએ, એને પણ લેશ માત્ર દુઃખ ન પહોંચે એવી વિચારધારા અને એવી આચાર સંહિતા દ્રઢ કરવી એ સાચી અહિંસાનો માર્ગ છે. અહિંસાના મૂળમાં પ્રેમ છે, પરંતુ એ પ્રેમની જ્યોત ક્યારેક વધારે તો ક્યારેક ઓછી થતી જાય છે. એ આપણે વ્યવહારની અંદર જોઈએ તો આપણને ખ્યાલ આવે. બધાના પ્રત્યે આપણને સરખો પ્રેમ કાયમ માટે રહેતો નથી, એમાં કંઈક વધઘટ થાય છે. તો જેને આપણે પોતાના ગણીએ છીએ તે પણ પરાયા થઈ જાય છે. એ પોતાના જ હોય પણ એવા સંજોગ આવે તો એ તમારો પોતાપણાનો ભાવ એમાં કંઈક ભેળસેળ થઈ ગઈ. તો પતિ, પત્ની, પુત્ર, માતા, ભાઈ, બહેન, આ બધા સંબંધો ચાહે કેટલાય કરીબી હોય, કેટલાય તમે નજીકના હોય, પરંતુ એમાં પણ બીજાનો ભાવ ઊંડે ઊંડે પડેલો હોય છે. એ શરીરથી તમે જુઓ તો એમ સગાની રીતે બધા એ સમજે, પણ એમાં દેહની વાત આવે ત્યારે બધા છૂટા જ છે. એ કન્ડિશનલ ટાઈપ છે. સંસારમાં પિતા પુત્રને, પતિ પત્નીને પ્રેમપૂર્ણ ઢંગથી સતાવે છે, એટલે એમાં કોઈ પણ વ્યક્તિ પોતાનું ધાર્યું બીજા પાસે કરાવતો હોય છે. એની પાછળ તો પાછું સેલ્ફ સેન્ટર્ડ જ હોય છે બધા, પરંતુ એ પણ ઇમોશનલ બ્લેકમેલિંગ છે. એકબીજાને ગમે તે રીતે ભાવથી પણ લોકો એની પાસે પોતાનું ધાર્યું કરાવે અને પોતાનું મનગમતું કરાવતા હોય છે. એમાં એક જાતની સતામણી જ હોય છે. સમાજમાં હિંસાનો ફેલાવો થતો ગયો એનું પણ કારણ છે. કોઈ માણસને માંસ ભક્ષણ કરવું હોય તો એને જાનવરને કાપવું છે, પરંતુ સમાજનો ઢાંચો એમ કહે છે કે પશુની હિંસા પાપ છે, અધર્મ છે. એટલે એણે એવો તર્ક મૂક્યો કે કાપવાની ક્રિયાને પુણ્ય બનાવી દઈએ. એને ખાવું છે માંસ, હવે પશુને મારે એ તો બહુ ખરાબ કહેવાય. એટલે એણે એનો એક નવો રસ્તો કાઢ્યો. એ પાપની જે ક્રિયા છે એને પુણ્ય બનાવી દઈએ. આવા લોકો આ પૃથ્વી પર આવ્યા. એટલે ભગવાનને પ્રસન્ન કરવા માટે યજ્ઞમાં પશુનો વધ કરવો. આટલે આવી ગયા લોકો. એને ખાવું છે માંસ, પછી એમ કે દેવતાને નૈવેદ્ય ધરાવે અને એ પ્રસાદ તરીકે લેવાનો, આટલે સુધી જતા રહ્યા. એટલે એને ધર્મની ઓથ લીધી. દેવતાની વેદી પર પ્રાણીનું નૈવેદ્ય આપે તો પુણ્ય થાય અને માંસ ભક્ષણની મજા લઈ શકાય. જો
આટલે સુધી ગયા. અધર્મી લોકો, પાપી લોકો, એના પાપને પોષવા માટે પણ ધર્મનો એને ઓથો લીધો. પરંતુ આ પાગલ પણ છે. જેમ બધા જાણે છે કે દેવતાની કોઈ વેદી નથી, યજ્ઞની કોઈ વેદી નથી જ્યાં પશુનો વધ કરી શકાય. જો માંસ ભક્ષણ કરવું હોય તો ઈમાનદારીથી છાતી કાઢીને કહેવું જોઈએ કે મારે માંસ ભક્ષણ કરવું છે, એટલા માટે પશુનો વધ કરવો છે. પણ એમાં દેવ દેવીઓને લોકો ફસાવે છે, દેવતાને દેવીને એનું નિમિત્ત બનાવે અને એ હિંસાની વૃત્તિ એને ત્યાં સુધી લઈ જાય. ધર્મમાં પણ ભ્રષ્ટતા લાવે એ હિંસા એટલી ડેન્જર છે. શ્રીજી મહારાજે પોતાનો સ્પષ્ટ અભિપ્રાય, મત અને આદેશ સૌ આશ્રિતોને આપ્યો. શિક્ષાપત્રીમાં સ્પષ્ટપણે મહારાજે આજ્ઞા કરી કે અમારા સત્સંગી તેમણે કોઈ જીવ પ્રાણી માત્રની પણ હિંસા ન કરવી, અને જાણીને તો ઝીણા એવા જે જૂ, માકડ, ચાંચડ આદિક જે જીવ તેમની પણ હિંસા ક્યારેય ન કરવી. શિક્ષાપત્રી શ્લોક 11. હવે જૂ, માકડ, ચાંચડ એ તમને ક્યાં કમ્પ્લેન કરવા જવાના છે? કઈ કોર્ટમાં ફાઇલ જવાના કેસ કરવા? પણ શ્રીજી મહારાજે એના પર પ્રતિબંધ મૂક્યો કે જે મારા કહેવાય છે એને આવા નાના જીવને પણ મારવા નહીં. શ્રીજી મહારાજ અંદરથી જુઓ તો આપણને ખ્યાલ આવે કે એમની અહિંસા વૃત્તિ કેટલી ઊંડી હતી. અને દેવતાને પિતૃ તેમના યજ્ઞને અર્થે પણ બકરા, મૃગલા, સસલા, માછલા આદિ કોઈ જીવની હિંસા ન કરવી. કેમ જે અહિંસા તે જ મોટો ધર્મ છે એમ સર્વ શાસ્ત્રમાં કહ્યું છે. શિક્ષાપત્રી શ્લોક 12. જે આગળ વાત કરી ને હિંસા, યજ્ઞને અર્થે લોકોએ હિંસા દાખલ કરી, પણ ભગવાન સ્વામિનારાયણ પોતે 7 વર્ષ સુધી આખા ભારતભરની અંદર એમને ભ્રમણ કરેલું. એટલે ત્યાં જુદા જુદા સ્થાનોમાં જે ધર્મને ઓથે ક્યાં અધર્મ ચાલતો હતો એનું એમણે સ્પષ્ટ દર્શન કરેલું છે. અને પછી સત્સંગની અંદર પણ એમણે વિચરણ કર્યું. એમાં એમના જીવનનો જે નિચોડ એ સ્વામિનારાયણ ભગવાને 1882ના મહાસુદી પંચમીના દિવસે શિક્ષાપત્રીમાં લખેલો છે. તો એ ધર્મને ઓથે એ હિંસા ન કરવી. અને સ્ત્રી, ધન અને રાજ્ય તેની પ્રાપ્તિને અર્થે પણ કોઈ મનુષ્યની હિંસા તો કોઈ પ્રકારે ક્યારેય પણ ન જ કરવી. હિંસાની પાછળ 3 એલિમેન્ટ હોય. એક સ્ત્રી હોય, ધન હોય, અને ત્રીજું રાજ્ય. રાજ્ય બધા દેશની અંદર વોર ચાલતી હોય, એ બધા લાખો માણસનો ખુરદો બોલાવી દે, પણ એની પાછળનું કારણ કયું? કે રાજ્યની પ્રાપ્તિ. અને માંસ છે તે તો યજ્ઞનું શેષ હોય તો પણ આપતકાળમાં પણ ક્યારેય ન ખાવું. અને 3 પ્રકારની સુરા અને 11 પ્રકારનું મદ્ય તે દેવતાનું નૈવેદ્ય હોય તો પણ ન પીવું. એ માંસ એને ભગવાનને ધરાયો એટલે હવે પ્રસાદ થયો, તે પ્રસાદ ખાવામાં બાદ નહીં, પ્રસાદ ખાઈને પાવન થઈએ, આવી ઘણી બધી ફિલસોફીઓ લોકોએ કરેલી હોય. એટલે યજ્ઞનું શેષ એટલે વધેરતા જે વધ્યું એ પ્રસાદ થયો તો પણ કે એ પણ ખાવું નહીં. આપતકાળ શબ્દ આવ્યો અહીંયા. તમને કોઈ ફોર્સ કરે એ ખાવા માટે તો પણ એને ખાવું નહીં. તમને માનસિક લલચાવે તો પણ એ ખાવું નહીં. 15મા શ્લોકમાં કીધું ભગવાને. અને જે ઔષધ, દારૂ તથા માંસ તેણે યુક્ત હોય તે ઔષધ ક્યારેય ન ખાવું. શિક્ષાપત્રી શ્લોક 31. હવે ઔષધ એટલે દવાઓ. એની અંદર ગ્રીન ડોટ ને રેડ ડોટ મારેલા હોય છે, લીલું ટપકું ને લાલ ટપકું. લાલ ટપકું હોય એમાં ફેટ કન્ટેન્ટ હોય, ચરબી હોય, એની અંદર જે અહિંસાનો ધર્મનો લોપ થતો હોય. એટલે જે દવા લઈએ એમાં પણ ધ્યાન રાખવાનું. જેમ માછલીનું તેલ હોય છે, કોડલીવર ઓઇલ કહે છે, એ બધી વસ્તુ તમને બધા કહે કે આ શરીરના સ્વાસ્થ્ય માટે બહુ સારું, પરંતુ સ્વામિનારાયણ ભગવાને આપણા આત્માના સ્વાસ્થ્યની વાત બતાડેલી છે.
એ આત્માને પરમાત્માના સ્વરૂપમાં લઈ જવો હોય તો એમાં હિંસા જે છે એ અવરોધક છે, એ મારા માટે નકામી છે. એટલે શરીરની શાંતિ માટે, શરીરને સ્વસ્થ રાખવા માટે પણ બીજા જીવની જો હિંસા થતી હોય તો એ આપણે એવી દવા લેવાય નહીં, એમ સ્વામિનારાયણ ભગવાને સ્પષ્ટપણે કહેલું છે. તો આ અહિંસાને શ્રીજી મહારાજે કેવી રીતે જુદી જુદી રીતે બતાવી એની આ એક વાત છે. તો ધર્મની આડ લઈને માંસ ભક્ષણ અને દારૂનું સેવન, આવા જે અનિષ્ટો સમાજમાં ચાલતા હતા તેની સામે શ્રીજી મહારાજની આ સખત ટકોર છે. આ શુદ્ધ અને શ્રેષ્ઠ અહિંસાનો વિચાર છે, જે શ્રીજી મહારાજે સમગ્ર સમાજને આપી દીધો. શિક્ષાપત્રીમાં આ વાત લખી મહારાજે, યાવચંદ્ર દિવાકરો, આ પૃથ્વી ઉપર સૂર્ય અને ચંદ્ર તપતા હોય ત્યાં સુધી આ વિચાર સ્વામિનારાયણ ભગવાને જે આપ્યો એ એવોને એવો જ પાલન કરશે બધા. તો શ્રીજી મહારાજનું આ જ્ઞાન ત્રિકાળ બાધિત છે. એ ત્રણે કાળમાં આ વસ્તુ સાચી. એ સર્વ સમયે સર્વ સ્થળે સત્ય જ રહેવાનું. કોઈ પણ સ્થળે જાઓ, કોઈ પણ સમયમાં તમે જાઓ કોઈ જગ્યાએ, તો આમાં કોઈ ફેરફાર થવાનો નથી. તો અહીં બીજા વ્યક્તિને, જીવને પીડા ન પહોંચે એવી આચાર સંહિતા શ્રીજી મહારાજે વિસ્તારપૂર્વક શિક્ષાપત્રીમાં બતાવી છે. તથા અહિંસાના જે વિચારનું વિવરણ બતાવ્યું એ મુજબ અહિંસા ધર્મનું પાલન કરીને જે સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરે છે અને બીજા જીવને પણ એ માર્ગમાં અનુસરવાની પ્રેરણા કરે, તે સાચા દૈવી ભક્તનું લક્ષણ છે. એટલે બહુ સૂક્ષ્મ રીતે આપણે એનો વિચાર કરીએ તો સંસારીને કુટુંબ હોય અને ત્યાગીને મંડળ હોય, તો એમાં પરસ્પર જે સભ્યો હોય એણે એકબીજાનું મન દુખાય, જીવ દુખાય એવી કોઈ પણ ક્રિયા કે એવું કોઈ પણ વચન એ આપણા મુખેથી બોલાવવું જોઈએ નહીં. જો એમાં એ વસ્તુ જો ના આવે તો એમાં જેને આપણે તિરસ્કાર કર્યો, જેના ઉપર ક્રોધ કર્યો, જેને આપણે તાડન કર્યું, એના જીવમાં પણ ભગવાન રહેલા છે. આ વાતને જો પકડીએ તો જ અહિંસાનો જે ભાવ છે એ આપણામાં સ્થિર થાય. સ્વામી આગળ લખે છે, અસત્ય વચન બોલત નહીં. અસત્ય એટલે જેમાં સત્યતા નથી એવા વચનને ક્યારેય બોલે નહીં, તે દૈવી જીવ કહેવાય. આપણી સનાતન પરંપરા કહે છે કે સત્યમ વદ, હંમેશા સત્ય બોલો. પરંતુ શ્રીજી મહારાજ એમાં થોડો બદલાવ લાવ્યા અને શિક્ષાપત્રીમાં મહારાજે કહ્યું કે જે સત્ય વચન બોલવે કરીને પોતાનો તથા પારકાનો દ્રોહ થાય એવું જે સત્ય વચન તે ક્યારેય બોલવું નહીં. શિક્ષાપત્રી શ્લોક 26. આપણે સત્ય વચન બોલીએ પરંતુ એ બોલવાથી કોઈને દુઃખ થાય, એનું અહિત થાય, તો એવું સત્ય વચન એ હોય તો પણ ક્યારેય ન બોલવું. જેમ કે કોઈ ખાટકી ગાય પાછળ પડ્યો હોય અને એને મારવા દોડતો હોય અને તમારા નજર સામેથી એ ગાય પસાર થઈ હોય અને પછી એ ખાટકી તમને પૂછે કે તમે આ ગાયને જતા જોઈ, તો તમારે એને ઊંધી દિશા બતાવવી અથવા તો એમ કહેવું કે મને ખબર નથી. કેમ કે તમારું એક વચન એ ગાયની હિંસા કરશે, એના પ્રાણનો નાશ કરશે. તો એ સત્ય છે તો પણ બોલવું નહીં. સત્યમ પ્રિયમ વદ, એટલે જે પ્રિય હોય એવું સત્ય વચન બોલવાની વાત કરેલી છે મહારાજે. આ વસ્તુ આપણે સમજીએ તો વિવેકી સત્સંગી હોય એને સત્ય વચન હોય તો પણ એ ન બોલવું એ વિવેકીને સમજાય. તો આ અહિંસા રૂપી ધર્મ આપણો પ્રાણ હોવો જોઈએ. એ અહિંસા આપણામાંથી ક્યારેય છૂટવી જોઈએ નહીં. એ આપણા જીવની અંદર એક થવી જોઈએ. અને સત્ય વચનના પાલનરૂપી
ધર્મ તેનું અનુસરણ કરે તે દૈવી જીવ કહેવાય. એક અહિંસા અને સત્ય વચન, સ્વામિનારાયણ ભગવાને જે વચન કહ્યા એ બધા સત્ય વચન છે, એનું પાલન કરવું. આ બે વસ્તુ જે કરે એ અહિંસક કહેવાય, એ અહિંસાના ધર્મમાં આગળ ચાલ્યો કહેવાય. જેમ કોઈ પણ એમ કે પ્રાપ્તિ, એમાં મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું કે ઘણું છે ફળ જેને વિશે, એવું જે કર્મ તે જો ધર્મે રહિત હોય તો ક્યારેય કરવું નહીં. એમ જે ખેતી કરતા હોય, ઉદ્યમ કરતા હોય, એમાં પ્રાણીની હિંસા થતી હોય, જીવાણુ મરતા હોય, તો એવી ખેતીને આપણે એવોઇડ કરવી જોઈએ. એના બદલે બીજી જે ખેતી કે જેમાં એ હિંસા ના થતી હોય, એવી હિંસા વગરની ખેતી, એનો આપણે વિચાર કરવો જોઈએ. ઘણું છે ફળ, બધું ફળ બહુ મળે, પણ એમાં ધર્મનું તત્વ એનો જો લોપ થતો હોય, હિંસા થતી હોય, તો એવી ખેતી પણ આપણે એનો વિચાર કરવો પડે, બીજી કોઈ ખેતી કરવી જોઈએ. એટલે શ્રીજી મહારાજે 10મો ભાગ કાઢવાનો કેમ કહ્યો? તો કે આપણે જે ઉદ્યમ કરીએ, ખેતી કરીએ, એમાં માનસિક રીતે જોઈએ તો કંઈક હિંસા થતી હોય, એ હિંસાના નિવારણ માટે એ વસ્તુ મહારાજે લખી છે. એટલે એ વાતને બહુ જ ધ્યાનમાં રાખવાની. હિંસા ક્યારેય આપણા જીવમાં પ્રવેશ કરી ના જાય એનું સતત અનુસંધાન રાખવાનું. કેમ કે શ્રીજી મહારાજ અહિંસાના સમર્થક છે. અહિંસા જે છે એ જેમને પ્રિય છે, એટલે આપણે ભગવાનના પ્રિય થવું હોય તો અહિંસાનું પાલન સદા કરવું. સહજાનંદ સ્વામી મહારાજની જય.